આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઘરે બેઠા બનાસ બેંકનું અકાઉન્ટ બેલેન્સ ચેક કઈ રીતના કરવું। આ મિત્રો તમારું ખાતું બનાસ બેંકમાં છે અને તમે ઘરે બેઠા એ અકાઉન્ટનું બેંક બેલેન્સ ચેક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જેવા તમે ડાયલ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી તમારે એક નંબર એન્ટર કરવાનો છે 8508 89944। ફરીથી બોલું છું 8508 89944। આ નંબર એન્ટર કરી લેવાનો છે। આ નંબરને એન્ટર કર્યા પછી તમારા મોબાઈલમાં ડાયલ કરવાનો છે। તો આપણે અહીંયા ડાયલ કરી દઈએ છીએ। ડાયલ કર્યા પછી ઓટોમેટિક એક કોલ કટ થઈ જશે। તો આપણે અહીંયા ડાયલ કરી લઈએ છીએ। તો મિત્રો કોલ ઓટોમેટિક કટ થઈ ગયો છે। કોલ કટ થયા પછી તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે। તો આપણે અહીંયા થોડી વાર રાહ જોઈ લઈએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેસેજ આવી ગયો છે। તો આપણે મેસેજને ઓપન કરી લઈએ છીએ। તો આપણે અહીંયા મેસેજને ઓપન કરી લીધો। તો મિત્રો તમે જેવા મેસેજને ઓપન કરશો એટલે આ રીતના મેસેજ બતાવશે। તમારા અકાઉન્ટનો ખાતા નંબર લાસ્ટ 4 આંકડા અહીંયા બતાવશે। એટલે કે મિત્રો તમારા ફેમિલીમાંથી એક કરતાં વધારે બનાસ બેંકમાં ખાતા ખોલાવેલા છે તો તમે આ જાણી શકો છો કે આ ખાતા નંબર કોનો છે। લાસ્ટ 4 આંકડા બતાવશે અહીંયા અને અહીંયા અવેલેબલ બેલેન્સ બતાવશે। અહીંયા મારે 00 છે। તો મિત્રો આવી રીતે તમે પણ ઘરે બેઠા બનાસ બેંકનું બેંક બેલેન્સ ચેક કરી શકો છો। અને તમારા મોબાઈલમાં મેસેજ ના આવે તો તમારો મોબાઈલ નંબર લિંક કરાવેલો નહીં હોય। કેમ કે મોબાઈલ નંબર લિંક કરાવેલો નહીં હોય તો મેસેજ નહીં આવે। અને આ લાસ્ટ 4 આંકડાની મદદથી તમે જાણી શકો છો આ કોનું ખાતું છે। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી